સૌને મારા જય શ્રી રામ. આજના વિષયમાં આપણે જોશું કે રામાયણમાં બતાવેલા 7 અલગ અલગ પ્રકારના બાણ. એ 7 બાણના નામ છે નારાચ, અર્ધનારાચ, ભલ, અંજલિક, વત્સદંત, સિંહદંત અને 7મું છે ક્ષરુ. આ 7 પ્રકારના બાણ જે રામાયણમાં કહ્યા છે એમાં આપણે સૌથી પહેલા જાણીશું કે નારાચ બાણ કોને કહે છે. જે બાણનો આગળનો ભાગ સીધો અને ગોળ હોય એવા બાણને નારાચ કહે છે. ત્યાર પછી બીજું બાણ જેને અર્ધનારાચ કહે છે. આ બાણનો અડધો ભાગ નારાચ બાણ જેવો હોવાથી જ આ બાણને અર્ધનારાચ કહે છે. એ પછી ત્રીજું બાણ. આ બાણનો આગળનો ભાગ ફરસા જેવો હોય છે અને આ બાણનો આકાર ભાલા જેવો પણ હોય છે, એટલે જ આ બાણને ભલ એમ કહે છે. ત્યાર પછી છે ચોથા પ્રકારનું બાણ. આ બાણના મુખનો ભાગ એટલે કે આગળનો ભાગ હાથની હથેળી જેવો હોય છે અને હથેળીને અંજલી પણ કહેવાય છે, એટલા માટે જ આ બાણને અંજલિક એમ કહે છે. એ પછી છે 5મું બાણ. આ બાણનો આગળનો ભાગ વાછરડાના દાંત જેવો દેખાય છે, એટલે આ બાણને વત્સદંત એમ કહે છે. એ પછી છે 6ઠું બાણ. આ બાણનો આગળનો ભાગ સિંહની દાઢ જેવો હોવાથી આ બાણને સિંહદ્રષ્ટ કહેવાય છે. અને એ પછી છે 7મું બાણ. આ બાણનો આગળનો ભાગ અસ્ત્રાની ધાર જેવો હોય છે, એના કારણે આ બાણને ક્ષરુ એમ કહેવાય છે. તો આ હતા 7 પ્રકારના બાણ જે રામાયણમાં કહ્યા છે. જય શ્રી રામ.